નમસ્કાર, આપ જોઈ રહ્યા છો લખત ન્યૂઝ અપડેટ ચેનલ। તમામ સમાચાર અને અપડેટ મેળવવા માટે ચેનલને સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકન પર ક્લિક કરો જેથી તમામ સમાચાર અને અપડેટ તમને મળી રહે। વર્તમાન સમયમાં જ્યારે માંગલિક પ્રસંગોમાં પણ પશ્ચિમી સંસ્કૃતિનું આંધળું અનુકરણ થઈ રહ્યું છે, ત્યારે સંસ્કૃતિ પરંપરાને અનુસરીને ક્ષત્રિય સમાજને સોંપી રીતે માન મર્યાદા, ધાર્મિકતા તેમજ ભારતીય સંસ્કૃતિ મુજબ સૌરાષ્ટ્રની ધ્યાન જગ્યાઓનું ગુરુગાદી સ્થાન પૂજ્ય શ્રી ગેબીનાથની ગેબી પરંપરાની માળાના મેર પૂજ્ય શ્રી જાદર બાપુ ભગત પરિવારના સિદ્ધપુરુષ ઠાકરશ્રી લાખા બાપુની જગ્યા સોનગઢના મંત્રી શ્રી કિશોર બાપુના દીકરાના લગ્ન સન્માનને પ્રેરણા આપનાર બની રહ્યા હતા। સાથે ઉલ્લેખનીય છે કે જાન લઈને આવનાર પરિવાર પણ ઐતિહાસિક સાંપ્રદાયિક વારસો ધરાવે છે, જેથી ભગવાન શ્રી સ્વામિનારાયણના વંશજ શ્રી લાલજી મહારાજ પણ જાનમાં પધાર્યા હતા। સ્વામિનારાયણ સંપ્રદાયના મહામુક્તરાજ દાદા ખાચર એટલે કે શ્રીજી મહારાજને સમર્પિત જીવનનું સર્વોચ્ચ શિખર એવા ત્યાગની મૂર્તિ સ્વરૂપ શ્રીજી મહારાજના અત્યંત લાડીલા પૂજ્ય દાદા ખાચરની 8મી પેઢીના વંશજ શ્રી મહાવીરભાઈ ભાભલુ બાપુ ખાચરના સુપુત્રથી ધર્મદીપભાઈના લગ્ન પ્રાંત સ્મરણીય શ્રી ચાદર બાપુ ભગતના વંશજ તેમજ પૂજ્ય શ્રી લાખા બાપુની જગ્યાના મહંત શ્રી કિશોર બાપુ બાપુ ભગતના દીકરીબા સાથે યોજાયા હતા। આ ભારતીય સંસ્કૃતિને જીવંત કરનાર માંગલિક પ્રસંગે ભગવાન શ્રી રામને જીવન મંત્ર તરીકે આત્મસાત કરનાર સુપ્રસિદ્ધ કથાકાર માન વિભૂતિ પૂજ્ય શ્રી મોરારી બાપુ શ્રી ગેબીનાથ મહારાજની જગ્યાના મુખ્ય સંચાલક શ્રી હલકુ બાપુ ભગત, સૌરાષ્ટ્રની ધાર્મિક જગ્યાઓના મહંત શ્રી ગલકુ બાપુ ચલાલા, શ્રી નિર્મળાબા પાળિયાદ, પૂજ્ય શ્રી શેરનાથ બાપુ જુનાગઢ, પૂજ્ય શ્રી ભરત બાપુ ધજાડા, પૂજ્ય શ્રી વિજય બાપુ સત્તાધાર, પૂજ્ય શ્રી મુકુંદરામ બાપુ દુધરેજ, પૂજ્ય શ્રી બરહામ બાલકદાસ બાપુ દુધઈ, પૂજ્ય શ્રી બંસીદાસ બાપુ મેસરિયા, પૂજ્ય શ્રી દુર્ગાદાસ બાપુ સાયલા, પૂજ્ય શ્રી રાજેન્દ્રદાસ બાપુ તોરણિયા, શ્રી નરેન્દ્રદાસ બાપુ આવાગિયાનું હોટલો ચોટીલા સહિત સૌ સંતો મહંતો સાથે શ્રી કિરીટસિંહ રાણા સહિતના રાજકીય અગ્રણીઓ પર ઉપસ્થિત રહ્યા હતા અને આ લગ્નની અંદર તેઓએ ઉપસ્થિત રહી ધન્યતા અનુભવી હતી।